વચન આલેલું હતું હા કે બીજના દાડા તાર ગાડીનું મુહૂર્ત થશે. રાઈટ રાઈટ. તો જય માતાજી મિત્રો, આપણે હવે રાધેભાઈ, હું અને ડિક્કી અને ભરત છીએ, ચારેય જણા આપણે જઈએ પાલનપુર. તો તેના માટે જઈએ તો તમારા જોઈને ખબર પડશે શું જો રાધેભાઈ. અને આજે રાધેભાઈએ સ્કોર્પિયો એ છોડાઈ લાયા છે તો બધું કમ્પ્લીટ. સ્કોર્પિયો મિની છે, હરિભાઈ સ્કોર્પિયો સોરાઈ બોલું એટલે હરીફાને કીધું ના રાધેભાઈએ સોરાઈ પડ્યું તો મિસ્ટેક થઈ ગયું તો ખબર નહીં. તો રાધેભાઈએ તો નહીં છોડાય, પણ રાધેભાઈ તો ઘણી ગાડીઓ હતી, પણ જ્યાં મને હરિભાઈ છોડાવી હતી તો બધું કમ્પ્લીટ થઈ ગયું. ને હવે આપણે વધીને નીકળીએ પાલનપુર. ડિફેન્ડર જે છોડાવ્યું ડિફેન્ડર લાવજો ભેગા. થોડું લાગશે ટાઈમ, પણ થાહે પડે ધમાકો. તો આપણે મળીએ પાલનપુરમાં. તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે શોપિંગ આવી ગયા અને આપણા જે યુ બાઇક હતી એસબી ઈ બાઇક તો જોઈ લો, બહુ તૈયાર થઈ ગયું શોરૂમ. અને આપણે હવે નીકળવાનું હોય તે પાલનપુર. પાલનપુર શું કોમમાં જઈએ એ તમને બતાવશું. આપણે પહોંચી ગયા પાલનપુર. જોઈ લ્યો હરીભાઈ બધા બ્લોગમાં ચો હાલું છે. તો પાલનપુર પહોંચી જાય એક્ઝેક્ટલી આપણે. અને જવાનું તમે બતાવીશું. બરાબર. લેજે બ્લોગ કમ્પ્લીટ હા મયુર. આપણે હવે અંદર જઈએ અને બતાવશું તમને. તો બને રહેજો બ્લોગમાં. તો એક્ઝેક્ટલી આપણે આ ઓપનિંગ માટે જ આવ્યા હતા ને. હે હા, તો આપણે પહોંચી જાય છે, જોઈ લો. તો જોઈ લો, હવે આપણે ઓપનિંગ કરવાનું હતું, એ જગ્યાનું ઓપનિંગ થઈ ગયું ને હવે આપણે હેડીએ પાટણ. તો
પાટણ મળીશું અને જવા ના બીજે તો બતાવશું. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો આપણે બહાર આવી ગયા સ્કોર્પિયો જોડે, કેમ કે કમ્પ્લેટ વાળીને આપણે હવે હરીબાની આવે એટલે અમે રાજેશભાઈ 2 જણા આવ્યા હતા. તો કરીએ માર જોડે તો હરીબા આવે એટલે આપણે વાળી લઈએ, કેમ કે ડાયરેક્ટ સીધા નીકળી જઈએ. એવું કેવું તો મળીએ મિત્રો. જુઓ ભરતસિંહ હવે સ્કોર્પિયો ચલા બેઠા અને બધા બોસ ચડે બેઠા. કાળી ગાડી કાળા લુગડા ગાડી કોમ કારો નહીં. ગાડી કાઢી દે કોમ કારો નહીં. કોમ બધો વસ્તુ તો ભૂખ લાગી હવે જોઈએ શું થાય આગળ. તો બનાવી રહેજો બ્લોગમાં. આમ ભરતસિંહ જુઓ ગાડી ચલાવે છે. નવી કાજે ટેસ્ટ મારું ગલે છું. બાકી ગાડી તો એક નંબર ચલાવે પાછા. તમે એ બેઠા નહીં. મિત્રો હવે આપણે રાધેભાઈ બેઠા એ જોઈ લો ટેસ્ટ ડ્રાઈવર માટે. ટેસ્ટ ના કે ગાડી લઈ લીધી આપણે. એ તો લીધી પણ કેમ મળે આપણે તો ચલાવી એટલે ખબર પડી જુઓ કેમ. તમે નહીં આવતા? શું લાગે કમ્ફર્ટ? મજા આવે? સ્કોર્પિયો પ્રમાણે બરાબર છે. હા મારું કોઈ તો હવે આપણે પાટણ મળીએ બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. તો ડીસાથી નીલો આવી ગયો. જય માતાજી મિત્રો. વકન ગરમી ના કરતો. તો જાવેદભાઈ બાઇક લઈ ગયા હતા, આપણે ઘરે જ આવું હતું. હવે ચેલું બાકી છે? તો નાઇટ રહેવાનું? નાઇટ રહેવાનું ખરેખર? હું ખાઈને આવું. આવવાનું તાર પાવું અમારા અંગાત. તો અમે જમીન આવીએ. ચાલજો આપણે. હા અંદર જ છે. તો જમીન આવીને પછી આપણે થોડું કોમ તો નિલેશ આવશે કદાચ. જોઈએ ચોક્કસ. તમારું કોમ નહીં. તમારું કોમ નહીં લઈ જઈએ. જો નહીં આવ્યો ને તો હું વિડીયો કયો પાછો. હું તૈયાર બેઠો, તમે આવી જાઓ ફટાફટ થઈ. મારે તો ખાવું નહીં ખાધા વગર. તું તો પિઝા ખાઈ રહ્યો છે તન હવે નહીં તો. કહેવાનું અમે હવારના પૂછ્યા હા પિઝા ખા કર હો. તો મિત્રો મળીએ આપણે બનાવીશું બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો જય માતાજી. આપણે રાતના વાગ્યા છે લગભગ 1:40 અને હું હાલ પોરા તો ભરતજીને ઉઠી અને હેડ્યો હું અને અનિલને હવે ઘરે હેડ્યા. કેટલા વાગ્યા તો? 1:49. હા તો 1:49 પૂરું કરી જાય કમ્પ્લીટ રેડી. એટલે 1 વાગ્યા સુધી ઘરાક હેડે આવ્યો. ઘરાક ના પડે. ભરતનો ફોન આવ્યો. હું હાલ ઘરથી ઉઠીને આવ્યો. આપણે બેસીએ એકણ બે થોડી વાર બેહું નહીં મેલવા ઘેર મેલવા આવું પછી આપણે જઈએ અંગાત. ગાડી આવે એટલે આપણે બધા હંગાત. ના એવા છોકરાને જવા જેવું આપણે. કાળું બતાય. આ મારો ખાસ માણસ છે. હા ચાના પાર્લર ઉપર બહુ કામ કરે. ખરેખર મહેનત કરે એટલું. એને ખાલી થોડી જ ટેવ ખરાબ છે. શું એમ નહીં કહેવી. કઈ વાત નહીં. એની સ્માઈલ જો તમે. ખાસ હાથ બાદ મિલાવો યાર. તમારા ફ્રેન્ડ છે હું તને નહીં કહેતો મોણા મસ્ત છે. 4 નામ પાડે. કયા? તો કાલુ બેટે, હા એક કાલી, હા. એક કાલી ચરણ, હા ચોથું જીવ કાલા ખટ્ટા. કાળા કાઢા 4 નામ મેં ઓને ભાઈ. કાલે હે તો દિલ વાલે હે એવું મને હે મારો. દિલે કાલે ઉતરે. તો મિત્રો હવે અમે અનિલ અને આવતો રે વરદજીને આપણે સિંધુને ગાડી લેવા ગયા હતા મહેસાણા. તો
આવે એટલે આપણે મળીએ, બરોબર? તો બનાવી રહેજો બ્લોગમાં. કેમ કે પાર્લર ઉપર જે હવે જઈએ એ પાર્લર ચાલુ જ છે આપણું. કેટલા વાગે પાર્લર બંધ ચાલુ હોય? 2 વાગે. હા, તો પાર્લર ચાલુ હોય લગભગ 15-20 મિનિટ લગભગ એ આવશે એટલે કદાચ ચાલુ રાખશે, મારો અંદાજ એવો. હા, તો જોઈ લો પાર્લર ચાલુ જ છે. આવી એટલે મળીએ. તો બનાવી દેજો બ્લોગમાં. જય માતાજી. ગાડી લઈને આવી ગયા અહીં સિંધુની. જોઈ લો પેલી ગાડી આવી. તો કેટલા વાગ્યા અનિલ? 2:56 થી. અને વિપુલ, ભરતજી, ગાડી લાવી દીધી. તો સિંધુભાઈ વતન આલેલું હતું હા કે બીજના દાડા તાર ગાડીનું મુહૂર્ત થશે. રાઈટ. અને એ તમે રાતે હજમ પૂરું મોડું થાય કર્યું. તો મોડું થાય પણ તો કોંગ્રેચ્યુલેશન. બરોબર. અત્યારે તો જો અત્યારે તો મારા ઉપવાસ છે નકા અમે તો અત્યારે તમે જો ગાડી જેવી હે તો તમારે ગાડી બતાવી દો આપણે. સિંધુભાઈ ખૂબ પ્રગતિ કરી ભાઈ. 13 નંબર હે અને જોઈ લો. જહુમાના ભુવો છે પાછા એટલે રાજા જહુ લખેલું જ હતું. અને જહુમાના ભૂવો છે એ રહ્યા. આ જહુમાના ભૂવો છે. જહુમાના ભુવો છે એટલે રાજા જહુ જો લખેલું છે. રાજા જહુ લખેલું આવ્યું. નંબર છે 13 તે નંબર. નંબરે છે રાજા જહુ લખેલું. રાજા જહુ લખેલું. એટલે મૂળ કહેવા મતલબ માતાજીના આશીર્વાદ છે. એનો એક્ટિવા છે ને તો 13 નંબર. હા, આ 13 નંબર એક્ટિવા ને 13 નંબર છે. અને 13માં ના પડે 13. તો મિત્રો આપણે આટલા બધી બ્લોગ હતો અને બધા આવી ગયા. તો હવે આપણે તમે બધાને સિંધુ ઉપર ઠંડુ કરી દે. ઠંડુ કરી દે. માર તો પેલું માજા પીવું. આપણે માજા બહુ આલી ઉપવાસ છે એટલે બાકી તો હમણાં કેવું ના પડે ને અનિલને ખાવા પાછા પડતા નહીં. તો હવે મિત્રો બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને બ્લોગ ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો.